સુરત જિલ્લાના બારડોલીમાં પાલિકાની અર્ધવટે છોડી દેવાયેલી કામગીરીથી રહીશો પરેશાન થયા છે। શાસ્ત્રી રોડ પર આવેલી 3 સોસાયટીમાં રસ્તો ખોદી મુકાયા બાદ નવીનીકરણ ન થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી ડીએમ નગર, એમએન પાર્ક અને શાંતા પાર્ક સોસાયટીના રહીશો પાલિકાની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા દૂર કરવા પાલિકાએ અંદાજે 5 લાખના ખર્ચે 8 ચેમ્બર્સ બનાવ્યા હતા, પરંતુ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। આ વચ્ચે સોસાયટીના રસ્તાના નવીનીકરણ માટે રસ્તો ખોદી મુકાયો હતો, જે હજુ સુધી બનાવાયો નથી। રહીશોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ પોતાની વ્યથા દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સ્થાનિક કોર્પોરેટર અને પાલિકા કારોબારી અધ્યક્ષ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્વરિત ઉકેલની ખાતરી આપી હતી। જો તાત્કાલિક રસ્તો બનાવી સમસ્યાનો નિકાલ નહીં આવે તો રહીશો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। હા, અમે શાંતા પાર્ક ડીએમ નગરના રહીશો ઘણા લાંબા સમયથી 1 મહિનાથી વધુ સમયથી આ ડામર રોડ ખોડીને લોકો તૈયારી કરેલી, પણ આજ દિન સુધી ડામર રોડ બનાવી આપેલ નથી। આની અંદર પાણીની લાઇનની સમસ્યા છે એવું કે, અને આ વારંવાર કામ અટકાવેલું છે। આજ દિન સુધી એ લોકોએ લાઈન રાખી નથી। જો લાઈન રાખવાની હતી તો તમારે પહેલેથી કરી દેવા। અને ડીએમ નગરને ડૂબતું અટકાવવા માટે કોઈ કાર્યવાહી થયેલ નથી। આજ દિન સુધી 2 વર્ષથી આ વારંવાર રજૂઆત કરી, કોર્પોરેટરો આવી ગયા છે, ચીફ ઓફિસર સાહેબ રૂબરૂ જોઈ ગયા છે, પરંતુ જોઈને જતા રહે, પછી કોઈ એની પર કાર્યવાહી થતી નથી। એટલા કારણે અમારે ગઈકાલે એકત્રિત થઈ અને વિડીયો બનાવવો પડેલો છે। વિડીયો ગામમાં ફરતો ત્યાર પછી આજે કોર્પોરેટર રીનાબેન અને જગદીશભાઈ કારોબારી સભ્ય આવી અને અત્યારે ધરપટ આપી છે કે અમે તાત્કાલિક ધોરણે તમારું કામ ચાલુ કરાવીએ છીએ અને કાલથી ડામરનું કામ ચાલુ થશે એવી અમને ધરપટ આપેલી છે। એટલે અમે અત્યારે અહીં છૂટા પડેલા છે। નહીં ચાલુ થાય તો આગળની કાર્યવાહી, અને નહીં ચાલુ થશે તો અમારે હલ્લો લઈને નગરપાલિકા પર જવાની જરૂરિયાત પડશે।